અને હવે આગળ વાત કરીએ તો 31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એક્શનમાં ડ્રગ્સના નશેડીઓને પકડવા પોલીસનો એક્શન પ્લાન તૈયાર. ફાર્મ હાઉસ પર ચાલતી ડ્રગ્સ પાર્ટી પર નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે. ડુમસ સાયલેન્ટ ઝોનમાં એસઓજીની ટીમ ડ્રોનથી નિરીક્ષણ કરશે. ડ્રગ્સનું સેવન કર્યું હોય તેવા લોકોને પકડી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરાશે. તો આપને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર હવે નજીક આવી રહી છે અને જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ડ્રગ્સના નશેડીઓને પકડવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. જી હા, આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. ફાર્મ હાઉસ પર જે ડ્રગ્સ પાર્ટી ચાલતી હોય તેની પર ડ્રોન કેમેરાથી પોલીસ નજર રાખશે અને જે આ નશેડીઓ છે એ નશેડીઓને પકડવા માટે પોલીસે આ સ્પેશિયલ કવાયત હાથ ધરી છે. ડુમસ સાયલેન્ટ ઝોનમાં એસઓજીની ટીમ ડ્રોનથી નિરીક્ષણ કરશે. ડ્રગ્સનું સેવન કર્યું હોય તેવા લોકોને પકડી પાડવા માટે ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કિટનો પણ ઉપયોગ કરશે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાયા છે. ધ્રુવ, 31 ડિસેમ્બરના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને 31 નજીક આવે તેમ નશેડીઓ પણ એક્ટિવ થતા હોય છે તેમ હવે પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે. સુરતમાં કેવી તૈયારીઓ છે પોલીસની? બિલકુલ 31 ની તૈયારીઓની સાથે સાથે પોલીસનો પણ એક્શન પ્લાન તૈયાર થઈ ચુક્યો છે. અત્યારે તમને પહેલા સીધા એ દ્રશ્ય બતાવી રહ્યું છું કે સુરતમાં પહેલી વખત 31 વખતે આ મોબાઈલ વાનનો ઉપયોગ કરાશે. ચેકિંગ માટે શરૂ થઈ ચુક્યો છે. મોબાઈલ ફોરેન્સિક વેન અને જે ડાયરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે અને તે સુરતમાં પહેલી વખત 31ના સમય પહેલા કે કોઈ તેનો ઉપયોગ ન કરે, નશેડીઓ કોઈ નશીલા પદાર્થો તેને કેવી રીતે ચેક કરી શકાય તે માટે આ ટીમ જે સ્પેશિયલ જે છે ફોરેન્સિક એક્સપર્ટ જે ગાંધીનગરની ટીમ છે સ્પેશિયલ અહીં તૈનાત કરાઈ છે સુરતમાં ખાસ, અને તેઓ આ પ્રકારના મશીન વડે અત્યારે તમામ લોકોનું સ્પેશિયલ ચેકિંગ કરાવાઈ રહ્યું છે. અને આ મોબાઈલ ફોરેન્સિક વેન તરફથી ચેકિંગ કરતાની સાથે તરત જ તેઓનો રિપોર્ટ મળી જાય છે કે ડ્રગ્સનું સેવન કર્યું છે, દારૂનું સેવન કર્યું છે કે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે તો તાત્કાલિક તેમને પકડી શકાય છે. આ પ્રકારની સ્પેશિયલ આખી જે વેન જે છે તે અત્યારે તૈયાર કરાઈ છે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તમને અત્યારે ફરી એક વખત દ્રશ્ય બતાવી રહ્યો છું કે સાયલેન્ટ ઝોનની અંદર ડુમસ ખાતે આવેલા તેમાં મોટા પ્રમાણમાં પાર્ટી પ્લોટ આવ્યા છે, ફાર્મ હાઉસ આવ્યા છે અને તમામ જગ્યાએ ડ્રોનથી અત્યારે નજર રાખવામાં આવી રહી છે. એસઓજી પોલીસની ટીમ દ્વારા આ સતત નજર જે છે તે અત્યારે રાખવામાં આવી રહી છે અને આ પ્રકારનું જોઈ શકાય છે કે ડ્રોન દ્વારા તમામ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને તમામ જગ્યાએ અત્યારે ટીમ જે છે તે તૈનાત જોવા મળી રહી છે. તમામ ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને તેને જ લઈને અત્યારે ખાસ પોલીસની ટુકડી, મોટી ટીમ જે છે તે અત્યારે હાલ અહીં આવી ચૂકી છે. પોલીસના ડીસીપી સહિત તમામ જે પોલીસ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે. એસઓજી ડીસીપી આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, 31 પહેલા અત્યારે પોલીસનું સઘન ચેકિંગ કઈ રીતે? અત્યારે જે ચેકિંગ છે ચેતવણીરૂપ છે કે અત્યારથી જ અમારું ચેકિંગ ચાલુ થઈ ગયું છે. 5 ટીમો છે અમારી પાસે, 2 FSLની વાન છે, 2 એન્ટી નાર્કોટિક્સ કીટ છે, પ્રોહિબિશનની પણ કીટો અમારી પાસે છે. જે પણ લોકો આવું સેવન કરી નીકળે છે એમને પણ ચેક કરીને કાયદેસર કરવામાં આવશે, જેલ હવાલે કરવામાં આવશે. તથા જ્યાં જ્યાં ફાર્મ હાઉસીસ છે ને જ્યાં જ્યાં આપણને માહિતી છે કે જ્યાં પાર્ટીઓ થતી હોય છે ને એમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ અથવા તો કૃત્યોનો કરવામાં આવતા હશે ત્યાં વોચ રાખશું, એના ઉપર ડ્રોન ઉડાડી એનો પુરાવો મેળવશું અને કાયદેસર કરીને એ લોકોને નાઇટ જે છે 31ની જેલમાં સુવાનો વારો આવશે. આ વખતે પહેલી વખત જોવા મળ્યું છે કે મોબાઈલ ફોરેન્સિક વાન આ પણ રસ્તા ઉપર ઉતરીને કઈ રીતનું ચેકિંગ કરશે, કઈ રીતનું ખાસ નજર રખાશે? એ એટલા માટે કે આનો જે રિપોર્ટ જનરેટ થાય એનો તાત્કાલિક અભ્યાસ થઈ શકે અને તાત્કાલિક આપણને માહિતી મળશે તો તાત્કાલિક એમના ઉપર કાર્યવાહી કરવામાં મદદ થશે. કેટલી સીધી ચેતવણી છે ડ્રગ્સના નશીલા પદાર્થના સેવન કરવાવાળા કે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કરવા માટે? કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કરવા માટે ચેતવણી છે. તદુપરાંત 31 અન્વયે તો સતત ચેકિંગ ચાલુ રહેશે. એટલે કોઈ પણ વ્યક્તિ આવું કોઈ પણ સેવન કરી અને બહાર નીકળશે અથવા તો પાર્ટી પ્લોટમાં કંઈ આયોજન કરશે તો એ લોકોની 31ની નાઇટ બગડશે અને એ લોકોને જેલમાં જવાનો વારો આવશે. સવાલ એ કે પોલીસ કઈ રીતે આમ નાગરિક બનીને પણ આવી પાર્ટીઓમાં નજર રાખવાની તૈયારી કરી છે?
પોલીસે બાતમીદારો એક્ટિવ કરી દીધા છે. અત્યારથી જ આ લોકો શું શું આયોજન કરી રહ્યા છે, શું શું ચીજ વસ્તુઓ લાવી રહ્યા છે, એ તમામ ઉપર વોચ છે. અને પોલીસના જવાનો પોતે પણ ખાનગી રીતે આવી પાર્ટીઓમાં સામેલ થઈ માહિતી આપશે. ત્યાં ડ્રોન ઉડાડી અને આ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ, એટલે સુરત એસઓજી પોલીસની સૌથી મોટી કાર્યવાહી અત્યારે શરૂ થઈ ચૂકી છે. આ ચેતવણી રૂપ કામગીરી છે, પરંતુ આ જ રીતે 31 સુધી કામગીરી કરવામાં આવશે અને આ રીતે ચેકિંગ જે છે તે તમામ જગ્યાએ કરવામાં આવશે. ફાર્મ હાઉસ પર, પાર્ટી પ્લોટો પર, તમામ જગ્યાએ ડ્રોનથી નજર રાખવામાં આવશે. પોલીસ પોતે ગ્રાહક બનીને કે એક સામાન્ય વ્યક્તિ બનીને પણ આવી પાર્ટીઓમાં જશે અને ક્યાંય પણ આવું કંઈ પણ સંદિગ્ધ વસ્તુ જોવા મળશે કે નશીલા પદાર્થનું સેવન જોવા મળશે તો તાત્કાલિક તેમની પર એક્શન રૂપ કામગીરી કરવામાં આવશે. તે પ્રકારની ચેતવણી આજથી જ શરૂ કરી દીધી છે. જી બિલકુલથી ધ્રુવ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર.